બ્રેક બાદ આપનું સ્વાગત છે। ગીરના સિંહ, ગોળ અને કેસર કેરી તો જગવિખ્યાત છે, પરંતુ આ વખતે કેસર કેરીના રસિકોને કેરી મોંઘી પડે તો નવાઈ ન લગાડતા। ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આ વખતે કેરીનો પાક ઓછો ઉતરશે। નવાઈની વાત તો એ છે કે 70% બગીચામાં મોર આવ્યા જ નથી અને જે બગીચાઓમાં ફ્લાવરિંગ થયું છે તેમાં પણ રોગ જીવાતના કારણે 60% જેટલો મોર બળીને ખાક થઈ ગયો છે। ઘણા ખરા ગીર વિસ્તારના ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન બિલકુલ થયું જ નથી। દર વર્ષે પાકને ઉતરવાનું પ્રમાણ કેરી ઉતરવાનું પ્રમાણ ઘટે જ જાય છે। આ વર્ષે તો એવી નવીનતા છે કે જે મોટા ઝાડવા છે એમાં મોર જ નથી આવ્યો। વાતાવરણના હિસાબે એ મોટા ઝાડવામાં મોર જ નથી આવ્યો એટલે નુકસાન ખેડૂતને બહુ જ છે અને સરકારને કહી જ છીએ, અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે તાલાળા બાગાયત કેસર કેરીને પાક વીમામાં સમાવો અને અમને સહાય આપો। અમે ઘણા 5 વર્ષથી છેલ્લા 5 વર્ષથી અમે આની રજૂઆતો કરીએ છીએ। સરકારો સાથે બેઠકો પણ કરેલી છે। સરકાર એમ કહે છે કે બાગાયતી પાક વીમાને પાક વીમાની અંદર સામેલ ન કરી શકાય કારણ કે એનું ક્રોપ કટિંગ શક્ય નથી, તો પણ એને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર લઈ અને કરવું જોઈએ એવી અમારી માંગણી છે। તો ગીરની પ્રખ્યાત કેસર કેરીના હબ ગણાતા તાલાલા મેંગો માર્કેટના ચેરમેને કેસર કેરીના પાકને બચાવવા સહાયની માંગ કરી છે। અને જે દીકરા કરતાં પણ વધારે જતનથી ઉજરેલા 70-80 વર્ષના ઝાડવા છે હાલ કટિંગ થઈ રહ્યું છે, માટે ખરેખર અસહ્ય વેદના છે અને વેદનાના ભાગરૂપે અમે સરકારશ્રીમાં અમારી એક ભાવના સંવેદના ખેડૂત વતી રજૂ કરી છે કે ભાઈ ખરેખર આમાં અંગત રસ દાખવી અને કંઈક ગીરના ખેડૂતો પ્રત્યે કંઈક સંવેદના આપી અને વહેલામાં વહેલી તકે સહાય પ્રાપ્ત થાય એવું આપ સાહેબને અરજ। ગીરનું અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાના કારણે સતત નિષ્ફળ જતો હોવાથી ગીર પંથકના બાગાયતી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। બીજી તરફ ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો પણ કહી રહ્યા છે કે આ વર્ષે ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણના કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। ગીરમાં કેસરનું ઉત્પાદન શા માટે ઘટી રહ્યું છે તે માટે જાણકાર તજજ્ઞોની ટીમે તપાસ કરી અને માર્ગદર્શન આપવું જોઈએ। તો અરવલ્લીમાં બટાકાના વાવેતરથી જિલ્લાનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેગવંતો બન્યો છે। બનાસકાંઠા સહિત અરવલ્લીમાં પણ બટાકાનું મબલખ પ્રમાણમાં વાવેતર થાય છે। બટાકાનું વેચાણ ગુજરાત તેમજ બહારના રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે। જિલ્લામાં બટાકાનું મબલખ ઉત્પાદન થતાં ખેડૂતો બટાકાના વેચાણ અને સંગ્રહ કામગીરીમાં જોતરાયા છે, જેથી જિલ્લાના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ફાયદો થઈ રહ્યો છે। ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ટ્રક ચાલકોને માસિક 25,000 જ્યારે ટ્રક માલિકોને મહિને 70,000 થી 80,000 કમાણી કરી રહ્યા છે। બટાકાના મબલખ ઉત્પાદનના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પુનઃ ધમધમતો થતા ટ્રાન્સપોર્ટર સહિત ટ્રક ચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે। આજે ડ્રાઈવર માણસ બી આજે 25,000 રૂપિયા કમાઈ લે છે, ગાડીવાળો છે તે પણ 80,000 લાખ રૂપિયા એ બી કમાઈ લે છે, તેનાથી એક ટેકો થઈ જાય છે બટાકાના હિસાબથી। તો એના હિસાબે ટ્રાન્સપોર્ટ જે વચ્ચે મૃત અવસ્થામાં હતો એ અત્યારે બટાકાના વાવેતરના લીધે બિલકુલ વેગવંતો બની ગયો છે, એટલે બટાકાના લીધે ટ્રાન્સપોર્ટનો બી સારો એવો લાભ મળ્યો છે મોડાસામાં। અને હવે વાત કરીશું ફાગણ ઉત્સવની। હોળી ધૂળેટીમાં એસટી વિભાગ દોડાવશે વધારાની બસો। સુરતમાં 550 થી વધુ બસો દોડાવવાનું આયોજન કરાયું છે। હોળી ધૂળેટી પર્વ ઉજવવા માટે મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા હોય છે। મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે। સુરત એસટી વિભાગ દ્વારા દાહોદ, ગોધરા, ઝાલોદ સહિત પંચમહાલ તેમજ અન્ય અલગ અલગ જિલ્લાઓમાં હોળી ધૂળેટીના પર્વની મજા માણવા માટે જતા લોકોના ધસારાને પહોંચી વળવા 20 માર્ચથી 23 માર્ચ દરમિયાન 550 થી વધુ બસો દોડાવવા અંગેની જાહેરાત એસટી વિભાગના નિયામક દ્વારા કરવામાં આવી। એસટી વિભાગ દ્વારા 20 માર્ચથી 23 માર્ચ દરમિયાન સુરત સ્ટેશન સામે આવેલ એસટી ડેપો સામે વધારાની બસો દોડાવવાનું આયોજન છે। દર વખતે અંદાજિત 550 થી વધુ એક્સ્ટ્રા બસો દાહોદ, ઝાલોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા ખાતે દોડાવવામાં આવશે। ગત વર્ષે 450 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જ્યારે આ વર્ષે 550 થી વધુ બસો દોડાવવામાં આવશે। મહત્વનું છે કે રાજ્યભરમાં એસટી વિભાગ દ્વારા હોળી પર્વ પર 7,000 ટ્રીપ વધારે દોડાવવાનું આયોજન કરાયું છે।
પ્રવાસીઓ સરળતાથી મુસાફરી કરી શકે તે હેતુથી વધારાની એસટી બસો દોડાવાશે. 1500 જેટલી બસો દ્વારા 7000 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર તેમજ ભુજ જેવા વિસ્તારોમાં દોડશે. આ ઉપરાંત ગોધરા, ઝાલોદ, દાહોદ, છોટાઉદેપુર જવા માટે પણ ખાસ ટ્રીપો દોડાવાશે. યાત્રાધામને પણ આવરી લેવામાં આવ્યા છે, જેમાં ડાકોર અને દ્વારકા માટે 500 બસો દોડશે. હોળી નજીક આવતા જ ગૌ સ્ટિકની માંગ વધી છે. ઘોગંબામાં ગૌમૂત્ર અને છાણમાંથી વસ્તુઓ બનાવી સેવકો આત્મનિર્ભર બન્યા છે. હાલના સમયમાં ગૌવંશ માટે પોતાનું સર્વસ્વ નોછાવર કરી દેતા હોય તેવા લોકો ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે આજે આપણે એક એવા ગૌભક્તની વાત કરીએ જેમણે ગૌવંશને કતલખાને જતી અટકાવવા માટે પેટ પર પાટા બાંધીને ગૌસેવા કરી. ઘોગંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ બાકરોલ ગામના સોમાભાઈએ ગૌસેવાનું ઉત્તમ કાર્ય કરી અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી છે. પાવાગઢ જતા સમયે સોમાભાઈએ ગૌવંશને ટેમ્પામાં ભરીને લઈ જતી ગૌવંશની દયનીય હાલત જોઈ. તે સમયે ગાયને કતલખાને લઈ જતી બચાવવા માટેની નેમ લીધા બાદ તેઓએ ગૌવંશને બચાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો. જોકે આ કાર્ય એટલું સહેલું ન હતું, પરંતુ સોમાભાઈએ હિંમત ન હારી અને ગૌસેવા કરવા માટે પોતાનું મકાન, જમીન અને ઘરેણાં ગીરવે મૂક્યા. ગૌવંશને કતલખાને જતી અટકાવવા સોમાભાઈએ કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું. હાલ સોમાભાઈએ પોતાની ગૌશાળામાં 270 ગૌવંશની સેવા કરવાનું નક્કી કર્યું. ગૌસેવાની સાથે પર્યાવરણના જતન કરવા માટે ગાયના છાણમાંથી ગૌસ્ટિક, છાણ, દીવડાનું ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યા છે. આ કાર્યમાં સોમાભાઈ 70થી વધુ લોકોને રોજગારી પણ આપે છે. હોળી નિમિત્તે ગૌસ્ટિક બનાવી સમગ્ર મધ્ય ગુજરાતમાં ગૌસ્ટિકનું વેચાણ કરી રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી ગૌવંશની માવજત કરી ગૌસેવાની સરાહનીય કામગીરી અન્ય લોકો માટે પ્રેરણા સમાન છે. બનાવી પીએમની જાહેર સભાઓમાં વધુ મહિલાઓ સ્ટેજ ઉપર જોવા મળશે. સ્ટેજની પ્રથમ અને બીજી હરોળમાં 3-3 અથવા 4-4 વરિષ્ઠ મહિલા અધિકારીઓને બેસાડવાની સૂચના આપવામાં આવી. ગાંધીનગરમાં ભાજપે શરૂ કર્યો પ્રચાર. ભાજપ કાર્યકર્તાઓએ બાઇક રેલી યોજી. મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો અને કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા. પંચમહાલના ઉમેદવાર સાથે જેઠાભાઈ ભરવાડનું લુણાવાડામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ખુલ્લી જીપમાં જેઠાભાઈ ભરવાડ સાથે ઉમેદવારે રેલી યોજી. ભાજપના પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહને લોકોનો મળ્યો આવકાર. 400થી પણ વધુ બાઇકો સાથે રેલી યોજવામાં આવી. જૂનાગઢ લોકસભા બેઠક પર સંત તરફથી ટિકિટની માંગ પર મોટો ખુલાસો. વિસાવદરના ચાપરડા ધામના મુક્તાનંદ બાપુએ વિડીયો શેર કરીને કરી સ્પષ્ટતા. કહ્યું, આ માત્ર અફવા છે. અમારો માર્ગ જુદો જ ચૂંટણી લડવાની વાતને ફગાવી. ડીસાના અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર કરશે કેસરિયા. અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન આપતા કરી હતી તેઓએ અપક્ષ દાવેદારી. લેબજી ઠાકોરે 45,000થી વધુ મત મેળવ્યા હતા. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં બાકાત રહેતા ભૂપત ભાયાણીનું નિવેદન. કહ્યું, વિસાવદર બેઠક ઉપર નિયત સમય ચૂંટણી થાય તેવા પ્રયાસો. કાર્યકર્તાઓ પણ ઈચ્છે છે કે લોકસભાની સાથે જ આ ચૂંટણી યોજાય. ગાંધીનગર ચીફ ઇલેક્શન કચેરી ખાતે આમ આદમી પાર્ટી આપ્યું આવેદનપત્ર. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેરાત ન થતાં રજૂઆત કરી. આપ નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર. ભાજપ ચૂંટણી પંચના નામે લોકોને ગુમરાહ કરતી હોવાનો લગાવ્યો આરોપ. લોકસભા ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા પર પેટા ચૂંટણીની જાહેરાત થતા મધુ શ્રીવાસ્તવનો બળાપો. ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી લડીશ. સક્ષમ ઉમેદવાર હશે તો તેને ખુલીને સમર્થન આપીશ. બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે કોતરવાડા ગામની લીધી મુલાકાત. સાસરાનું ગામ હોવાથી જ્ઞાનીબેને મર્યાદા જાળવવા માટે ઘૂંઘટ તાણ્યો. સભામાં પહોંચતા જ જ્ઞાનીબેને તાણી દીધો ઘૂંઘટ. ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનની પ્રથમ બેઠક યોજાઈ. કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયા બાદ બેઠક મળી, જેમાં બંને પક્ષના જિલ્લા કક્ષાના નેતાઓ રહ્યા હાજર. લોકસભાની ચૂંટણીને લઈને આગામી રણનીતિ ઘડાઈ. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડામાં કાર્યકરોનું સંમેલન યોજ્યું. મહેશ વસાવા અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં મનસુખ વસાવાએ ચેતર વસાવા ઉપર પલટવાર કરતા કહ્યું, ચેતર વસાવા તેમના માટે એલફેલ બોલીને પ્રજાને ભરમાવી રહ્યા છે, પણ તેમનાથી તેમને કોઈ ફરક નહીં પડે. સુરત અને તાપી જિલ્લાને જોડતી બારડોલી બેઠક ઉપર ભાજપ ઉમેદવારે પ્રચારના કર્યા. શ્રી ગણેશ પ્રભુ વસાવાએ તેમના નિવાસસ્થાને પૂજા અર્ચના કરી પ્રચારનો પ્રારંભ કર્યો. 5 લાખથી વધુ લીડથી જીતનો દાવો કર્યો. પોતાના મૂળ નિવાસસ્થાન સઠવાવ ગામે જઈ પિતાના સ્મૃતિ સ્મારક ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી માંડવીથી તાપી જિલ્લામાં પ્રવેશતા ગામડાઓમાં ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો. ભાજપે બારડોલી બેઠક ઉપર પ્રભુ વસાવાને સતત ત્રીજી વખત વિશ્વાસ મૂક્યો છે.
બનાસકાંઠાના પાલનપુરમાં પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પહોંચ્યા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય અનિકેત ઠાકર, પાટીદાર આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પાલનપુર ખાતે પહોંચી. પાલનપુરની 31 ગામ કડવા પાટીદાર સમાજવાડીમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્યોએ પણ મહાસંમેલનમાં આપી હાજરી. ખેડા જિલ્લા કલેક્ટરને મળ્યો ફેક પત્ર. ચૂંટણી પંચના કમિશનરના નામે ફેક પત્ર થયો વાયરલ. લોકસભા ચૂંટણીને લઈને ખોટી માહિતી આપતો પત્ર વાયરલ થયો. કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને કર્યા અવગત. પાલનપુર કોંગ્રેસ કાર્યાલયમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. લોકસભા ચૂંટણી જીતવા માટે બેઠકમાં ઘડાઈ રણનીતિ. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક બાદ પ્રથમ કારોબારી બેઠક મળી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી. નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે કોંગ્રેસ નેતાઓની બેઠક. આણંદ ખેડાના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી. ખેડામાં કાળુસિંહ ડાભી અને આણંદમાં અમિત ચાવડાના નામ ઉપર ચર્ચા. દિનશા પટેલે પ્રભારી મુકુલ વાસ્તિક સાથે ચર્ચા કરી. લોકસભા ચૂંટણી પહેલા રાધનપુર કોંગ્રેસમાં ભંગાણ. રાધનપુર કોંગ્રેસના 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને આપ્યું સમર્થન. લોકસભા ચૂંટણીને લઈને પોરબંદર જિલ્લા કલેક્ટર કેડી લાખાણીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી. વધુમાં વધુ મત આપવા મતદારોને કલેક્ટરે કરી અપીલ. ઉત્તર પ્રદેશના મેરઠમાં આચારસંહિતા લાગુ થતા તંત્ર એક્શનમાં. સરકારી હોલ્ડિંગ્સ અને ભીડચિત્ર દૂર કરવામાં આવ્યા. સરકારી જાહેરાતો અને યોજનાઓને લગતા તમામ બોર્ડ અને હોલ્ડિંગ્સ હટાવવામાં આવ્યા. પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળ્યું. મુંબઈમાં કુર્લા પશ્ચિમમાં એલબીએસ માર્ગ પરથી બેનરો અને હોર્ડિંગ્સ દૂર કરાયા. બીએમસી કાર્યકર્તાઓએ મુંબઈમાં ભારત જોડો ન્યાય યાત્રા માટે રાહુલ ગાંધીનું સ્વાગત કરતા બેનરો અને હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા. દેશભરમાં ભાજપમાં ભરતી મેળો યથાવત. યુપીના લખનૌમાં પૂર્વ બીએસપી નેતા નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકની હાજરીમાં ભાજપમાં જોડાયા. અનિલ પાંડે અને દેવેન્દ્રસિંહ સાથે ભૂતપૂર્વ સપા નેતા સંદીપ પાલે કર્યા કેસરિયા. વર્ષ 2018ના કેસમાં રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર થવા આદેશ. ઝારખંડના ચાઈબાસામાં એમપી એમએલએ વિશેષ અદાલતે કર્યા આદેશ. રાહુલ ગાંધીએ 2018માં ભાજપને લઈને કરી હતી આપત્તિજનક ટિપ્પણી. 27 માર્ચના રોજ રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો. લોકસભાની ચૂંટણીનો શંખનાદ થતા ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હોલ્ડિંગ્સ બેનરો દૂર કરવાની કામગીરી શરૂ કરી. મનપાની સેનિટેશન શાખાની ટીમે અલગ અલગ સ્થાનો ઉપર કામગીરી હાથ ધરી. ગીર સોમનાથમાં તંત્રએ આચારસંહિતા અમલી બનાવવા કામગીરી આરંભી. ગીર સોમનાથમાં 1040 મતદાન મથકો પર મતદાન થશે. બાણેજમાં એક મતદાર માટે ઊભું કરવામાં આવ્યું છે મતદાન મથક. મહેસાણામાં ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે. ચૂંટણીને લઈને વહીવટીતંત્રનું 8000 કર્મીઓનો સ્ટાફ રહેશે ખડેપગે. જિલ્લામાં 1802 મતદાન મથકો પર મતદાન થશે. વડોદરામાં ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ. ચૂંટણીને લઈને જિલ્લામાં 15000 કર્મીઓ સેવા આપશે. વાઘોડિયા પેટા ચૂંટણી માટે નવા ઈવીએમ ફાળવવામાં આવશે. આચારસંહિતાના ભંગની ફરિયાદનો 100 મિનિટમાં નિકાલ કરાશે. દ્વારકામાં ચૂંટણીને લઈને જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર. જિલ્લામાં 634 મતદાન મથકો પર થશે મતદાન. 14 જેટલા સ્પેશિયલ સખી મતદાન મથકો પણ ઊભા કરાશે. લોકસભાની ચૂંટણીને લઈને અમરેલી જિલ્લાનું તંત્ર કામે લાગ્યું. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વધુમાં વધુ મતદાન થાય તે માટે કલેક્ટરની અપીલ. ચૂંટણીને લઈને તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી. ભાવનગરમાં કુલ 1965 મતદાન મથકો પર થશે મતદાન. જુદી જુદી કામગીરી માટે કુલ 26 નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી. સોશિયલ મીડિયા ઉપર થતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. લોકસભા ચૂંટણીને લઈને ખેડામાં જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. સમગ્ર જિલ્લામાં આચારસંહિતાની ચુસ્ત અમલવારી કરવામાં આવશે.